હાલ કોંગ્રેસના જે પ્રવક્તા છે મનીષ જોશી તેઓ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા છે। મીડિયા સમક્ષ વાત કરી છે અને અલ્પેશભાઈ સહિતના તમામ લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને દૂર કરીને કોંગ્રેસનું પ્રજાલક્ષી શાસન, જેમાં ખેડૂતોનો અવાજ સંભળાતો હોય, કચરાયેલા વર્ગનું, શોષિત પીડિત દલિત સહિત તમામ બક્ષીપંથ સમાજનો અવાજ સંભળાય તેવું શાસન કઈ રીતે બને તે દિશામાં સૌ કામે લાગી ગયા છે। અને મને પૂર્ણ વિશ્વાસ છે કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ એવી ઘટનાક્રમ હશે તો અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રભારીશ્રી, પ્રદેશ નેતૃત્વ તે રીતે એમની સાથે વાર્તાલાપ કરશે। મને એમ લાગે છે કે આવી કોઈ બાબતો અમારા ધ્યાન ઉપર આવી નથી। મીડિયામાં અહેવાલ પ્રસારિત થઈ રહ્યા છે, પણ મેં પહેલાં પણ કીધું ને ફરીથી કહું છું, અલ્પેશભાઈ સહિતના તમામ સાથે રાષ્ટ્રીય નેતૃત્વ ખુલ્લા મને વાતચીત કરવી હોય અને તેમની સાથે અમારા પ્રદેશનું અને રાષ્ટ્રીય નેતૃત્વ એમના સંપર્કમાં છે અને મને પૂર્ણ વિશ્વાસ છે અત્યારે લક્ષ્ય એક જ છે કે કઈ રીતે સામાન્ય નાગરિકને ન્યાય આપી શકાય, કઈ રીતે બક્ષીપંચ, દલિત, આદિવાસી, શોષિત પીડિત તમામ સમાજને અત્યારે સ્થાપિત હિતોથી મુક્ત કરી શકાય। એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ છે સામાન્ય કચરાયેલા વર્ગને અન્યાય કરવાની, એ સરકારને કઈ રીતે દૂર કરી શકાય એ જ લક્ષ્ય અત્યારે સૌનું છે અને મને એમ લાગે છે કે આ લક્ષ્ય તરફ તમામ લોકો આગળ વધી રહ્યા છે।